ખાતે સુરત રેન્જના મહાનિરીક્ષક પ્રેમવીરસિંહના હસ્તે મદદનીશ પોલીસ અધિક્ષક કચેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। શાસ્ત્રોક્ત વિધિ અને સન્માન ગાર્ડ બાદ રિબન કાપીને એએસપી અક્ષેશ એન્જિનિયરે નવી કચેરીમાં પદભાર સંભાળ્યો હતો। આ પ્રસંગે પોલીસ અધિકારીઓની ઉપસ્થિતિમાં નાની બાળકીઓને આઈજી પ્રેમવીરસિંહ અને એસપી રાજેશ ગઢિયાના હસ્તે સ્કૂલ કિટનું વિતરણ કરાયું હતું। ગુજરાત સરકાર દ્વારા માંડવી ખાતે પોલીસનું નવું સબ ડિવિઝન શરૂ કરવામાં આવેલ હતું અને એ સબ ડિવિઝનમાં પ્રથમ વખત એક આસિસ્ટન્ટ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ શ્રી અક્ષેશ એન્જિનિયરની અહીંયા નિમણૂક કરવામાં આવેલી, પરંતુ અહીંયા એસડીપીઓની કચેરી નહીં હતી। સો જે માંડવી પોલીસ સ્ટેશનનું જે જૂનું મકાન હતું, જ્યાં પહેલાં માંડવી પોલીસ સ્ટેશન કાર્યરત હતું, એ જૂના મકાનને રેનોવેટ કરીને અને અહીંયા એએસપી માંડવીનું નવું કાર્યાલય શરૂ કરવામાં આવેલ છે। તો જેથી કે જે આ વિસ્તારમાં જે પોલીસિંગની કામગીરી છે એ નવું મકાન બનવાથી, જે નવી ઓફિસ શરૂ થવાથી અને એ વધારે સંગીન કરવામાં